ततो धनविधौ स्मरणं कुतस्ते श्रीद्वारिकाधीश की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री वृंदावन विहारी लाल की जय। श्रीशुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्त्ययनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा धेनूनां नियुते प्रादात् विप्रेभ्यः समलङ्कृते तिलाद्रीन् सप्तरत्नौघ शापकौम्भाम्बरानुव्रताम् कालेन स्नानशौचाभ्याम् संस्कारैस्तपसेज्यया शुद्ध्यन्ति दानैः सन्तुष्ट्या
द्रव्याण्यात्मात्मविद्यया सौमङ्गल्यगिरो विप्राः सूतमागधवन्दिनः गायकाश्च जगुरुनेदुर्भैर्यो दुन्दुभयो श्री सुखदेव जी महाराज की जय। नारायण 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 नारायण। परम कारुणिक अकारण करुणा विग्रह भगवान श्री हरिना दिव्य चरण कमलों कथाना प्रारंभे આપણા સૌના સદૈન્ય પ્રણામ। ભગવાનની આ વાંગમયી મૂર્તિ જેના નિશ્રામાં બેસી અને આપણે સતત 4 દિવસથી આજે કથાનો આનંદ લઈએ છીએ એ ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં કથાના પ્રારંભે આપણા સૌના પ્રણામ। प्रसंग विशेषों पर आवाहित स्थापित देवी देवताओं पण श्री चरण कमलों में प्रणाम नी साथे आप सौ वाला वैष्णवों ने सादर सप्रेम जय श्री कृष्ण। आओ भक्ति जनिका संहिता ना आधारे આપણે આપણા જીવનનો પરમ લાભ લેવાનો પ્રયાસ કરીએ। સુખદેવજી મહારાજ જ્યારે કથાનો પ્રારંભ કરે છે એ સમયે કહે છે જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ। મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ રહે એનાથી વિશેષ કોઈ જન્મનો લાભ નથી। અને એ આ ભક્તિ શાસ્ત્ર કરે છે। કાલે આપણે ચર્ચા કરી ઉપાયો તો અનેક છે પણ આ કળિયુગની અંદર કોઈ એવા कारगर થઈ શકે એવા ઉપાયો નથી। કળિયુગની અંદર તો કેવલ ભગવાનની ભક્તિ જ છે જે આપણને મોક્ષ અપાવી શકે। सकल भुवन मध्ये निर्धनास्तेऽपि धन्याः निवसति हृदयेषां श्रीहरेर्भक्तिरेका। हरिरपि निजलोकं सर्वथा तो विहाय प्रविशति हृदि तेषां भक्तिसूत्रोपलब्धः। भक्ति महाराणी स्वयं किए छे, नारद जी किए छे सकल भुवन मध्ये निर्धनास्तेऽपि धन्याः। आ त्रणेय लोकनी अंदर सौथी मोटું ધન ક્યું છે કીધું જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ વસે છે। ઉદ્ધવજી એવડા જ્ઞાની હતા। કૃષ્ણના સખા બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવ બુદ્ધિસત્તમઃ, બુદ્ધિશાળીઓની અંદર શ્રેષ્ઠ હતા એવા ઉદ્ધવજી। પણ એને ભગવાને જોયું આને ભક્તિ વગર ન હાલે, આના જીવનમાં પણ ભક્તિ તો હોવી જોઈએ। ભક્તિ એટલે શું કીધું કઈ નહીં, રોટલી ભલે ગમે એવી હારી બનાવી હોય, માથે ઘી ન ચોપડું હોય ખાવું ન ભાવે, એ રસ છે ને એ જ ભક્તિ છે। જે સિંચન કરે, જે આપણી અંદર થોડી એવી કરુણતા ભરે, આપણી અંદર પ્રેમ ભરે। જ્ઞાની માણસની સામે એ તો શું કરે, જ્ઞાનના આધાર ઉપર જીવતો હોય તો એક સમયે મારું કોઈ નથી, હું કોઈનો નથી એમ કરીને સંસાર છોડીને નીકળી જાય। એને કોઈની હારે લાગણી, કોઈની હારે સંબંધ ના હોય। કર્મયોગી હોય એને પોતાના કર્મથી જ મતલબ હોય, બીજાના કોઈનાથી એને ન જોતા હોય। હું મારા ધર્મ પ્રમાણે, મારા નીતિ નિયમ પ્રમાણે ચાલતો હોય તો મારું જીવન સફળ છે। ભક્તિ માર્ગ એવો છે જે બધાયનું જોવે। આજે ગિરિરાજજીની પૂજાની કથા આવશે એટલે પૂજ્ય મોરારી બાપુનું વાક્ય યાદ આવે। એ એમ કહે કે ભાઈ ભગવાન આ ગિરિરાજજીની પૂજા કરાવી તો શું કર્યું? કીધું એમણે કીધું કે આ કઈ દેવતાઓ તો દેખાતા નથી, એનો યજ્ઞ કરવાની જરૂર નથી, ગિરિરાજજીની પૂજા કરો।
ગાયોની પૂજા કરો, બ્રાહ્મણોની પૂજા કરો. એ કરવાથી શું થશે? કીધું બસ આપણે જેને પ્રત્યક્ષ દેવતાના રૂપે જોઈએ છીએ એની પૂજા કરવાથી આપણને એનું પ્રત્યક્ષ ફળ મળે. એટલે કથામાં અમે પણ વારે વારે કહેતા હોઈએ કે ભાઈ તમારા ઘરની દીકરી એ જ તમારો પેલો ગિરિરાજ છે. એને જરૂરિયાત હોય ત્યાં તમે હાથ લાંબો ન કરો અને પછી સમાજની અંદર ખાલી નામ મોટું થાય એના હાટું થઈને દેખાડો કરો તો એ કોઈ તમારી એ ભક્તિ અંદર નથી, એ ભાવ જોડાયેલો નથી. એટલે મોરારી બાપુ કહે કે ભાઈ આપણે કઈ મોટા મોટા અન્ન ક્ષેત્ર ન બંધાવી શકીએ, કઈ વાંધો નહીં, પણ જેને જરૂરિયાત હોય એવા એકાદો જણો આપણે જમવા બેઠા હોય કોઈ જમવા સમય આવે તો આપણે એને જમાડી તો શકીએ. આપણે દવાખાના ન ખોલી શકીએ, કઈ વાંધો નહીં, ખોલે એને મુબારક, આપણે એને ધન્યવાદ આપીએ કે ભાઈ તમે આવી રીતે દવાખાના ચલાવો છો. પણ આપણે કોઈ જેને દરરોજ દવાની જરૂરત પડતી હોય એવાને એકાદ મહિનાની દવા આપણી આગળ જે પ્રમાણેની વ્યવસ્થા હોય આપણે એ તો કરી શકીએ. આપણે સ્કૂલ ન બંધાવી શકીએ, કઈ વાંધો નહીં, જે છોકરાઓ ભણતા કરતા હોય અને ગરીબના છોકરા હોય એને એકાદ મહિનાની ફી, વર્ષ દિવસની ફી જેવી આપણી વ્યવસ્થા આપણે એ તો કરી શકીએ. ચોપડા લઈ આવીને દઈ શકીએ, પેન્સિલો લઈને દઈ શકીએ, આ બધું કરી શકીએ. એ વૃત્તિ જ્યાં સુધી ભક્તિ નહીં હોય ત્યાં સુધી ન જાગે. જ્ઞાન અને કર્મ માર્ગની અંદર બીજા વિશે વિચારવાનું આવતું જ નથી, કારણ કે જ્ઞાન માર્ગની અંદર બીજું કોઈ છે જ નહીં. હું એક જ છું, અહમ બ્રહ્મૈવાસ્મિ, મારા સિવાય દુનિયામાં કોઈ નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભોર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. પણ ભક્તિ એવું છે જે આપણને પરિવારની અંદર રહેતા રહેતા પણ ભગવાનનું કેમ ભજન કરવું એ શીખવાડે. કૃષ્ણ ભગવાને ગિરિરાજજીની પૂજા કરી તો એકલાય નથી કરી, બધાએ ભેગા કર્યા. હાલો તમે બધા, આપણે બધાએ ગિરિરાજજીની પૂજા કરવાની છે. તો એ ભક્તિ આપણી અંદર જાગે, એ ભક્તિથી જ આપણું હૃદય કઠોરમાંથી કોમળ બને. પછી એ કોમળ બનેલું હૃદય જ્યારે સમાજ માટે ઉપયોગી બને ત્યારે એ સેવા કહેવાય, અને એ કોમળ બનેલું હૃદય જ્યારે ભગવાન માટે દ્રવિત થાય ત્યારે એ ભક્તિનું નામ લઈએ. વસ્તુ એક જ છે. ઓલું અર્ચા વિગ્રહની સેવા કરીએ, આપણી આગળ જે ઠાકોરજી હોય આપણે એની સેવા પૂજા જેટલી સાવધાનીથી, જેટલા ભક્તિ ભાવથી, જેટલા વૈષ્ણવોના ઘરમાં તો કેવડા નાના નાના સ્વરૂપ બિરાજતા હોય, અને તોય એના એક એક શ્રૃંગારને ડોહીમાન તમે પૂછો કેટલા કલાક થયા બેઠા છો તો એમ કે 2-3 કલાક થાય હોય, કઈ નહીં આવડું જ સ્વરૂપ હોય, પણ કેવડી સાવધાનીથી શ્રૃંગાર કરો. હવેલીની અંદર દર્શન કરવા જાય કેવા શ્રૃંગાર થાય, કેટલી સાવધાનીથી કરે. બસ એ જે આપણે અર્ચા વિગ્રહની અંદર જેટલા સાવધાનીથી શ્રૃંગાર કરીએ છીએ એ જ ઈશ્વર આપણી અંદર છે, એ જ ઈશ્વર તમારી અંદર છે. તો આપણે સામેવાળા વ્યક્તિની હારે પણ એટલી જ સાવધાનીથી અને એટલી જ સુંદરતાથી આપણે આપણો વ્યવહાર નિભાવવો, એ પણ ભક્તિ જ શીખવાડે. એટલે ભગવાનની ભક્તિ આપણને જરૂરી છે. અને એ બીજી મોટી મદદ એક વસ્તુની કરે ભક્તિ. શું કરે? કીધું ભક્તિથી શોક, મોહ અને ભયનો નાશ થાય. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપઃ. શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. એ ભક્તિથી શું થાય? કીધું એ ભક્તિ શોક, મોહ અને ભય આ 3 વસ્તુનું હરણ કરે છે. હવે શોક એટલે શું? કીધું દુઃખ. શોક મનાવીએ આપણે, જે ગુજરી ગયા હોય એનો દિવસ આવે એટલે આપણે એને યાદ કરીએ, અથવા તો આપણા સેનાના રક્ષકો જે બધા ગુજરી ગયા હોય એટલે કોઈ સભામાં કે સ્કૂલમાં ભણતા હોય છોકરાઓને એમ કહેવાય આપણે એના શોક નિમિત્તે 2 મિનિટ મૌન રાખશું. આપણે શોક એટલે જે ભૂતકાળમાં થઈ ગયું છે એનું આપણને દુઃખ થાય, એનું નામ શોક.
અને ભૂતકાળમાં થઈ ગયેલું જે કંઈ છે એ શોકમાં ને શોકમાં આપણે દુઃખી થાય, એનાથી જ આપણને સુખ નથી મળતું. કારણ કે આપણે પાછળનું વિચારી રાખીએ એટલે સુખ ન મળે. પછી એ એક એવો શોક થયો, બીજો એક એ શોક હોય કે આને મારી આમ કર્યું હતું, આને મારી આમ કર્યું. પછી જન્મો જન્મનું વેર આપણે એકબીજાની હારે બંધાવીને જાય. આપણે તો ગુજરી જાય, છોકરાઓને કહે તું એના ઘરનું પાણી ન પીતો, એ શોક ને ચલતે. કારણ કે એક વખત એ સમય જે તે કાળની અંદર એનાથી કોઈ એવો અપરાધ થઈ ગયો કે ભૂલ થઈ ગઈ જે આપણે ભોગવવાનું, એ તો કરીને છૂટી ગયો. આપણે યાદ કરીને આપણે કાયમ માટે યાદ રાખીએ છીએ, અને એને લીધે એને કઈ ફરક નથી પડતો, આપણે દુઃખી થાય. દુઃખ કોને લાગે? આપણને લાગે. એટલે આ કથાની ભક્તિની એટલી મહિમા છે કે એ એવા શોકનો નાશ કરી દે. શોકનો નાશ થાય એટલે દુઃખ મટી જાય. દુઃખ તમને ભૂતકાળનું હોય. પછી બીજી વસ્તુ છે મોહ. મોહને લીધે થઈ આપણને આનંદ ન આવે. આનંદ ક્યારે આવે? સુખ દુઃખ બેયની અંદર જ્યારે આપણે સમ બનીને રહીએ ને ત્યારે આપણને આનંદની પ્રાપ્તિ થાય. કાલે આપણે કૃષ્ણ જન્મ જુઓ, એ સમયે તમારા મનની જે સ્થિતિ હતી એ આનંદની સ્થિતિ હતી. તમે સુખી હતા તમે એમ ના કહી શકો, અને તમે દુઃખી હતા એમ ના કહી શકો. કારણ કે એ સમયે સુખ શું ખબર નથી, દુઃખ શું ખબર નથી. શું અમે આનંદમાં છીએ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, ગિરધર ગોપાલ કી. આપણે આનંદની સ્થિતિમાં છીએ. એનો મતલબ થયો જે વર્તમાન સમયની અંદર તમે સુખને ને દુઃખને બેયને ભૂલી જાઓ એવી સ્થિતિ થાય, એને આનંદની સ્થિતિ કહેવાય. એ સમતા સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જય. બધામાં એક એક કોઈ એવી પરિસ્થિતિ આપણી સામે ઊભી થાય જેમાં દુઃખી થવાનું અવસર આવે, પણ આપણે દુઃખી ન થાય. કોઈ એવી પરિસ્થિતિ સામે આવે જેમાં સુખી થવાનો અવસર આવે, પણ આપણે એ સુખને મર્યાદામાં ભોગવીએ. એ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે રહીએ ને ત્યારે આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. કૃષ્ણ જન્મ થયો ત્યારે તમે એમ નહીં કે હું બહુ સુખી થયો, કાલે બહુ આનંદ આવ્યો. આપણે કથામાં તમે એમ કહો કથામાં હું મજા આવી, કે અરે બહુ આનંદ આવ્યો. કથામાં બહુ સુખ થયું એમ નહીં કહો તમે, બહુ આનંદ આવ્યો. કેમ કીધું? એ વર્તમાન સમયની અંદર તમે સુખ અને દુઃખ બેયને ભૂલી ગયા હતા. એ આનંદની સ્થિતિ વર્તમાન સમયની છે. અને એ આનંદ ત્યારે જ આવે જ્યારે આપણે આ મારું છે, આ તારું છે એનાથી છૂટી જઈએ તો. બાકી આપણની એ સમતાની સ્થિતિ આવા જ ન દે. કૃષ્ણ જન્મ થયો એવા સમયે તમારા બધાયના મનમાં એમ હતું નંદ બાવાના ઘરે લાલન જન્મ થયો છે. પછી જે નાચતું હોય એ 25 વર્ષની બાઈ હોય ને એની સામે 55 વર્ષની બાઈ હોય તો ભેગી જ રમે. એના ઠોહા લાગે તો એમાં પછી એકબીજાની સામે મોઢું ન બગાડે, એ આનંદમાં જ હોય. એ સમય શું હતો? કીધું એ સમયે તમે આનંદની સ્થિતિમાં છો. એ સમયે તમને કોઈ જાતનો ભેદભાવ નથી. આ બોલે છે, આ નથી બોલતી, આ કથામાં નથી આવતી, આ આવે છે, આ કોઈ દી મારું ધ્યાન ન દીધું. એ સમયે તમે બધું ભૂલી જાઓ. ત્યારે તમારું ધ્યાન ખાલી કૃષ્ણ તરફ હોય. પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેની અંદર તમે રાગ અને દ્વેષ બેયથી મુક્ત થઈ જાઓ. એવી જ સ્થિતિમાં તમને આનંદની પ્રાપ્તિ થાય. અને રાગ દ્વેષથી મુક્ત થવામાં પહેલી વસ્તુ છે મોહ છૂટવો જોઈએ. કારણ કે આપણે એક વસ્તુને એમ કહીએ કે આ મારી છે તો જ બીજી વસ્તુ બીજાની થઈ કહેવાય. હું એમ કહું કે આ ઘડિયાળ મારી છે તો એનો મતલબ એમ થયો કે હવે આ તમારી નથી. બરોબર? તમે ગળામાં હોનાનો ચેન પહેર્યો હોય, તમે એમ કહો કે આ મારો છે, એનો મતલબ અમારો નથી. જ્યાં મારું છે, તારું છે, એ ભેદભાવ આવે, જ્યાં મોહ આવે, ત્યાંથી જ સુખ દુઃખ ભેગા થાય છે. કારણ કે મારું કરીએ ત્યાં હું પછી એને રાચવવા માટે ને એને વધારવા માટે એનું સંરક્ષણ કરવા માટે થઈને હું મહેનત કરું, એમાં પછી બીજાનું ન જોઉં.
કારણ કે એ તો બીજો થઈ ગયો ને. એને એનાથી કષ્ટ પડે ભલે પડે, મને એનાથી મતલબ નથી. એ મોહને લીધે થાય. પણ આ ભક્તિ ભગવાનની એ આ શોકને, ભૂતકાળના અને વર્તમાનના મોહનો નાશ કરે. અને ત્રીજી વસ્તુ છે ભય. ભય કેનો હોય? ભવિષ્યનો. આમ થશે તો. અહીંયા તમે બધા આવીને બેઠા છે, ઘરે દીકરા દીકરીઓ વહુ હશે. કદાચ તમે ઘરે એકલા હોય ને અત્યારે હું તમને એમ કહું, તમારા ઘરનું તાળું ખુલ્લું છે બંધ છે? સીધું દરવાજે ધ્યાન હોયું જાય ને. આમ તો બંધ કરીને આવી હતી, પણ ખેંચવું નતું. ખેંચી જો કદાચ ખુલ્લું રહી ગયું હોય તો મન થાય. શેનો ભય? ભવિષ્યમાં કોઈ આવીને ચોરી કરીને લઈ જશે તો? એ ભય ભવિષ્યનો હોય છે. અને એ ભવિષ્યના ભયથી બચવા માટે થઈને જ આપણે બધી મહેનત કરીએ છીએ. ઘર બનાવવું, આપણે આપણી રહેવાની બધી વ્યવસ્થાઓ એવી પ્રકારની કરવી. ઉનાળો હોય, ગરમી થતી હોય, એસી નાખીએ. હું કામ નાખીએ? આ ગરમીમાં રહેવા હે નહીં. આપણે ભવિષ્યનો ભય એનાથી જ બચવા હાટું થઈને રૂપિયા પૈસા ભેગા કરીએ. કેના હાટું કીધું? હું ગુજરી જાઉં પછી મારા છોકરાઓને કામમાં આવે. એના હાટું કેના હાટું ભેગા કરો? કદાચ તમે ભેગા પૈસાની વાત કરી, મને યાદ આવ્યું રાજેન્દ્રદાસજી મહારાજની વાત. એ એવું કહેતા કે છે કે પૈસા તમે જેટલા ભેગા કર્યા હોય, તમારી આગળ લાખ રૂપિયા, કરોડ રૂપિયો, જેની આગળ ભગવાને કૃપા કરી હોય, જેની આગળ જેટલું હોય એટલું, એ બધાય પૈસા તમે ભેગા કરીને રાખો. પણ તમારો જ્યારે જવાનો સમય આવશે ત્યારે એક ફદિયું તમારા ભેગું આવશે નહીં. આવવાનું છે. તમે હોનાનો શ્રૃંગાર પહેરીને અત્યારે બેઠા હોય, તમારા શરીર ઉપર અત્યારે આમ ગણતરી કરીને કાઢો ને તો 5-10 ઓલા તોનું સોનું નીકળે. પહેરતા હોય, રેગ્યુલર પહેરતા હોય, ઘણા શોખ હોય ને. આપણે ઓલા ગોલ્ડન બાબા આવતા હોય, ગુજરી ગયા ને છે હરિદ્વાર વાળા, કેટલું હોનું પહેરીને આવતા. એ લોકોની તો મસ્તી અલગ હોય, પણ આપણને શોખ હોય ને, જે કઈ હોય થોડુંક દેખાડો કરીએ કે આજો મારી આગળ છે. તો આ બધું પહેરી હવે તમે ગુજરી જાઓ પછી એમ ઘરના એમ કહે કે મારી આખી જિંદગી આ ચેન પહેર્યો ને, ભલે ના ભેગું જાય. અરે ભાઈ, એવા ઉદાહરણો છે, આંગળીઓ કાપી નાખે વીંટીઓ કાઢવા હાટું થઈને. હવે તો આમાં રહ્યું નથી, શું કામ છે? ડોક્ટરોને બોલાવે, કા હોનીને બોલાવે કે વીંટી કાપી દે. કરે છે. રાજેન્દ્રદાસજી મહારાજ કહે છે, એમ કે રામસુખદાસજી મહારાજનું વાક્ય છે કે ભાઈ, જે વ્યક્તિ આખી જિંદગી જે રૂપિયા પૈસાની કમાણી હાટું થઈને મહેનત કરે છે, એમાંથી એક રૂપિયો પણ એના ભેગો ઉપર ભેગો આવશે નહીં. અને હવે બીજી બાજુ જુઓ, આ માણસના શરીરમાં રહી અને તમે જેટલા ભગવાનના નામ લીધા હશે, એ એકે અહીંયા નહીં રહીએ, બધાય ભેગા આવશે. તૈયારી કેની કરવી એ તમારે વિચારવાનું. અને માણસ એમ કહે કે ભાઈ આ કઈ ભગવાનના નામ લેવાથી થોડા ઘર ભરાય, એ હોય ને પાછું કામ કરો. કોણ ના પાડે તમને? નીતિ નિયમ. કારણ કે જેમ પશુઓને એનો ચારો ખાવાની ભગવાને એનો સ્વભાવ એવો બનાવ્યો છે કે એને એવી રીતે રહેવાનું છે. તો ગાય, સિંહ થી માંડીને બધાય પશુઓ બધાય પોતપોતાની રીતે જ રહે છે. એમ આ માણસનો સ્વભાવ છે, એને સમાજની અંદર રહેવું, એ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવવું, એ માણસના સ્વભાવમાં આવે. તો એ પ્રમાણે રહેવાનું ખરી, પણ એમાં ચોંટવાનું નહીં. રામકૃષ્ણ પરમહંસને ઓળખો? વિવેકાનંદને ઓળખો? એના ગુરુ એવું કહેતા કે ભાઈ, માખી બનો, તમે માખી બનો, પણ મધ ઉપરથી મીઠાશ લઈએ એવી માખી નહીં, સાકર ઉપરથી મીઠાશ લઈએ ને એવી માખી બનો. સંસારની અંદર આપણે બધાય માખી બનીને આ સ્વાદ જ લઈએ છીએ ને. મીઠો સ્વાદ લઈએ, હારા કપડા પહેરીએ, હારા ચપ્પલ પહેરીએ, હારા ઘરેણા પહેરીએ, હારા ઘરમાં રહીએ,
સારી એવી નોકરી ધંધો આપણો, આ બધો ઓલો મીઠો સ્વાદ જ છે. એ આપણે બધાય લઈએ છીએ, પણ એ રામકૃષ્ણ દેવ કહે કે ભાઈ માખી બનો, મીઠાશ ઉપરથી સ્વાદ લ્યો, કઈ વાંધો નહીં, પણ મધમાંથી સ્વાદ લ્યો એવી માખી નહીં, જે સાકર ઉપરથી સ્વાદ લેતી હોય ને એવી માખી બનો. ભાઈ એમાં બેમાં ફેર શું કીધું? જે મધ ઉપરથી માખી સ્વાદ લેતી હોય ને એના પગ મધમાં ખૂતી જાય, એમાં ફસાઈ જાય. એટલે મીઠાશ તો લે પણ ચોંટી ગયો, હવે નીકળી ના શકે, કોકે કાઢવું પડે. પણ સાકર ઉપર જે બેઠી હોય એ એની રીતે સ્વાદ પણ લઈ શકે, ને જેવો સમય આવે કે કોક આવ્યું ઉડવું હોય તો ઉડી જાય. એમ આપણે આ સંસારમાં આવ્યા છીએ તો આપણે ભોગવવાના જ છે. એના માટે તો શરીર દીધું ભગવાન. પણ શરીરનું ભોગ ક્યાં સુધી ભોગવવાના કીધું? જેનાથી આપણા શરીરને આપણે વ્યવસ્થિત ચલાવી શકીએ એટલું જ. તમે ખુદ વિચાર કરો, આપણી જીભ કેવડી છે? 3 થી 4 ઇંચની, વધારે તો ન હોય, મોટી. કોકની બહુ મોટી હોય તો કેવડી હોય? 5 ઇંચની હોય. એનાથી તો મોટી જીભ ન હોય કોઈ. એનો વજન કેટલો? કાંઈ નહીં, 100 ગ્રામ 200 ગ્રામ. એવડી જીભના સ્વાદની પાછળ આપણે આપણા શરીરને ન પોસાય એવી કેટલી વસ્તુ નાખીએ પેટમાં. સ્વાદ કઈ એવું તો નથી કે ભાઈ સરસ મજાનું શ્રીખંડ ખાધું તો ગળેથી લઈને અહીં લગી એનું ઠંડાસનું એનો મીઠો મીઠો સ્વાદ આવવાનો. સ્વાદ કેટલામાં આવશે? જીભ જ. અને એમાંય જીભનો છેલ્લો મૂળનો ભાગ આવે ને ત્યાં નો આવે સ્વાદ. એટલે આપણે ગોળીઓ ખાવાની હોય ને દવાની તો એ અંદર મૂકીએ, કડવી લાગે. હવે તમે આપણે આપણી મૂર્ખતા ઉપર આપણને હસવું આવે કે એવડી 3 ઇંચની 4 ઇંચની જીભની વાહે 50 60 70 કિલોના શરીરને આપણે કેવડું કષ્ટ આપીએ છીએ. આટલું જ છે ને મૂળ તો આટલું. તો એની વાહે આપણે, એનો મતલબ એમ નથી કે સ્વાદ વગરનું ખાવું. જો એવું હોત તો ભગવાને સ્વાદ બનાવ્યો જ ન હોત. સારા કપડા પહેરવાને એવું નથી, જો રૂપ ભગવાને આપ્યું ન હોત તો રૂપ આંખો દેવાની જરૂરત જ નથી. ભગવાને બધી ઇન્દ્રિયો વ્યવસ્થિત આપેલી છે, એનો મતલબ કે એનું એના પ્રમાણમાં, એની માત્રાની અંદર એનો સદુપયોગ કરવો જરૂરી છે. પણ એનાથી ખાલી આપણું જીવન હાલે એટલું. એમાં આપણે જેમ વધારે ફસાતા જઈએ ને એમ આપણને ભવિષ્યનો ભય સતાવે. ભાગવતની અંદર તો એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે યાવત ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યોભિમન્યેત સસ્તેન દંડમર્હતિ. ગૃહસ્થ માણસો વિશે લખ્યું છે કે જ્યાં સુધી માણસનું પેટ ભરાય ત્યાં સુધીનું ધન જેના ઘરમાં છે એટલું જ ધન એનું છે. એના ઉપરનું છે એ બધું ચોરીનો માલ છે. તમે એમ કહો નીતિથી ખમાણા, પણ શાસ્ત્ર કે ચોરીનું કહેવાય. હવે આપણું પેટ કેટલામાં ભરાય? અને યાદ રાખો, જેમ પૈસા કમાવો ને એમ રોટલીઓ ઘટતી જાય. તમે જેમ પૈસા કમાવો એમ તમારી રોટલીઓની સાઈઝ પણ ઘટતી જાય અને સંખ્યા ઘટતી જાય. ગામડામાં રહેવા વાળા હોય ને કહેતા હોય કે અમે હાચા 5 લાડવા ખાઈ લેતા. હવે જમીનો બમીનો વેચીને મોટી ફેક્ટરીઓ નાખીને અહીં ગામમાં આવ્યા હોય ને એને જાહો જલાલીથી રહેતા હોય, ખાવામાં કીધું ઘી વગરની કોરી 2 રોટલી. હવે તમે કયો, તમે વાહ હતા ઈ સુખી હતા, અહીંયા હતા ઈ સુખી છો? આપણે કઈ દોડમાં, કઈ આંધળી રેસમાં હાલીએ છીએ આપણને ખુદને ખબર નથી. ઓલો ઘેટાનો પ્રવાહ, એક દોડે તેની વાહે હું કરીને બધા હાલ્યા. ઓલાએ આટલા કમાણી કરી, મારે મહિને વર્ષે આટલું ટર્નઓવર કરવું જ છે. તો હું ભાઈ એ નથી કરે, તું તારું જો. અને એ ભવિષ્યનો ભય આમ થવું જ જોઈએ, આમ ન. અને એ ભવિષ્યનો ભય આપણને સતાવે. અને એ ભયથી આપણને કોઈ દી શાંતિ મળે નહીં. માણસ કે ને મને શાંતિ નથી, શાંતિ તને ભયને લીધે નથી. આપણે ગિરનારના જંગલમાં ગયા હોય, આમ ક્યાંય ને એવા વાવડ મળે કે આજુબાજુ સિંહ છે ને કોઈ હારે ન હોય ને તો એમ કે ના ના ભાઈ ચિંતા કે ભગવાનનું નામ લે.
ને નીકળે ભગવાનનું નામ. ઓલો આવશે હમણાં, પગ ધ્રુજતા હોય, દુખતા હોય તોય જે સામે જોયે તો ભાગે. બે ભાઈઓ જાતા હતા જંગલમાં, એટલે એક જણાએ બીજાને કીધું કે ભાઈ ધ્યાન રાખજો, આગળ દીપડા અને વાઘ અને સિંહ ને બધું છે હો, ધ્યાન રાખજે. દોડતા ફાવે ને તને? હા, એ કે મને દોડતા ફાવે. કેવું? કે તારાથી આગળ નીકળી જાઉં. મારાથી આગળ નહીં, કે દીપડા, કે દીપડાની ચિંતા મારે કરવાની જરૂર નથી, હું તારાથી આગળ નીકળી ગયો એટલે પછી પૂરું. કે એ તો તને પકડી જાય, હું તો છૂટી જાય. મારે તો ખાલી તારાથી આગળ નીકળવાનું છે. એટલે આપણે ભયને લીધે જ આપણને શાંતિ નથી મળતી. અને એ શાંતિની પ્રાપ્તિ જ્યાં સુધી ભય હશે ત્યાં સુધી પૂરી નહીં થાય. એટલે એ ભયનો નાશ કરવો, અને એ કામ કોણ કરે? કીધું એ ભાગવત. આને સાંભળવા માત્રથી ભક્તિની પ્રાપ્તિ થાય છે, અને એ ભક્તિના ચાલતા આપણા ભયનો નાશ થાય છે. ભૂતકાળનો શોક, વર્તમાનનો મોહ અને ભવિષ્યના ભયનો નાશ કરવાનું કામ આ ભાગવત શાસ્ત્ર કરે છે. અને ભૂતકાળના શોકનો નાશ થાય એટલે દુઃખ દૂર થાય, સુખ મળે. વર્તમાનનો મોહનો નાશ થાય એટલે આપણને આનંદની પ્રાપ્તિ થાય, અને ભવિષ્યનો ભય નાશ પામે એટલે આપણને શાંતિની પ્રાપ્તિ થાય. માણસની મૂળ જરૂરિયાત સુખ, આનંદ અને શાંતિની જ છે. આપણે જે કંઈ કરીએ છીએ, જેટલી ફેસિલિટીઝ વધારીએ છીએ, એ બધાની પાછળનું મૂળ રીઝન, મૂળ કારણ કોઈ હોય તો એમ થાય કે અમે સુખેથી રહીએ. અને એ સુખેથી રહેવાની રેસમાં જ આખી દુનિયા હાલે. આ તમે આટલી કલરની હાડી પહેરી, એક જ કલરની બનાવી હોત તો હું પહેરાત નહીં? અને એમાંય આ કથા સાંભળવા આવ્યા હોય ને તમારા જેવી જ હાડી કોક પહેરીને આવે ને તો બીજે દિવસે કે આ કોઈથી પહેરવાનું નહીં હવે. આપણી ઈચ્છાઓ છે એ જાયગે રાખે, અને એની ઉપર જ દુનિયા હાલે. આ ફેશન ડિઝાઇનરના ધંધા જ આની ઉપર હાલે. નવું નવું કાઢે રાખે, અહીંથી કાપો હોય ને અહીંથી કાપો, એમાં ને એમાં. અને ભાવ તમે જુઓ, કાપડ ક્યાં હોય એની કિંમત. આ સુરત વાળા કોઈ હોય શકે ને પૂછો, ખબર પડે. હમણાં તો જાજા આવ્યા સુરત વાળા આ બાજુ. ચણિયા ચોરી તમે જે પહેરો ને, હારા મહિલા ભરેલ કામ કરેલા, એ ચણિયા ચોરીનો એક ઓલી ડિઝાઇન હોય ને ડાગલા વાળી, એવી ડિઝાઇન સુરતની અંદર 30 રૂપિયામાં એક પટ્ટો મળે. અમે તો ડેકોરેશનના કામ હતું લઈ આવ્યા, મને યાદ છે. હવે એવી કેટલી ડિઝાઇન ચણિયા ચોરીમાં હોય? 8-10 વધારે ઘેર વાળો હોય તો ગણતરી કરો, 10 હોય તો 300 રૂપિયાનો ચણિયો થયો. તમે એના 3-3 હજાર, 5-5 હજાર રૂપિયા દો છો. અને એની ઉપર એ લોકોની કમાણી હાલે. કારણ કે આપણી આંખને નવું નવું જોવું ગમે છે. મીઠાઈ કોઈ દી જોઈ ન હોય એવી મિષ્ટાન દિવાળીના નામે નીકળી જ પડે. એકની એક બરફી હોય, પણ અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇનમાં ઢાળી દે. આ બરફી છે, ઓલી ફલાણી બરફી છે, ઢીકણી બરફી છે, એમ કરીને ખવડાવે રાખે, રૂપિયા લઈ લે. આ કાજુની વાનગી. બંગાળ બાજુ તો કેટલી સ્વીટ્સ, આપણને આપણું મગજ કામ ન કરે, નામ ન ખબર હોય. કેના માટે? કીધું આંખે હારી દેખાય, મોઢે સ્વાદ આવે, બસ એના માટે થઈને. તો આવી આ આપણી અનંત ઈચ્છાઓની પાછળ જ સંસાર ચાલે છે. આમ તો ઓલું કે ને, એકોહમ બહુશ્યામની ઈચ્છા ભગવાને કરી. આ ભગવાનની એ જ ઈચ્છાનો અંશ આપણામાં છે, જેને લીધે આ સંસાર હાલતો રહે. એને કીધું એકોહમ બહુશ્યામ, હું એક છું. અમે વધારે થઈએ એવી ઈચ્છા જે ભગવાને કરેલી, એની જ ઈચ્છા ઉપર આપણે આગળ હાલી રાખીએ છીએ. પણ આપણે મૂળ શેના માટે? તો કે અમને શાંતિ મળે, અમને સુખ મળે, અમને આનંદ મળે. ઘરેણા પહેરીએ, હારા કપડા પહેરીએ, હારી ગાડીમાં ફરીએ, હારા ઘરમાં રહીએ, સુખી થાય એના હાટુ. પણ આ બધું કરતા કરતા થાય છેલ્લે દુખી. એ દુખી થવાનું કેના જેવું છે? કીધું બેને ગરમ પાણી કરવા હાટુ થઈ અને ગેસ ઉપર ઓલું તપેલી મૂકી હોય, પાણી એમાં ભરી. પછી આપણી ઈચ્છા એવી છે કે પાણી ઠરી જાય. હવે પાણી ઠરે?
પછી આપણે શું કરીએ? કીધું યજ્ઞ કરીએ. ગોરબાપાને દેખાડવા જે અમારા ઘરમાં શાંતિ નથી, કંઈક કરો ને. એટલે ગોરબાપા કે શાંતિ યજ્ઞ કરો, ગૃહ શાંતિ, ગ્રહ શાંતિ, જે કહેવાતું હોય ઈ કરો. કે એના કરવાથી તમારા ઘરમાં શાંતિ થશે. એટલે શું થયું? કીધું ઓલું નીચેથી ગેસ ચાલુ છે, ઉપરથી પાણી જે ગરમ થાય એની અંદર આપણે બરફના ટુકડા નાખીએ. સત્કર્મ છે, બરફના ટુકડા નાખીએ એટલે બરફ એની અસર 2-5 મિનિટ દેખાડે, એટલે એકાદ વર્ષ થાય ત્યાં લગી શાંતિ લાગે. પણ ઓલો નીચેનો જે ઓલો ગેસ ચાલુ છે ને, એ 2 મિનિટમાં તો બરફને ઓગાળી નાખે. પાછું પાણી તો ઉકળતું જ રહેવાનું છે. હવે એ પાણીને ઠંડુ કરવું હોય તો શું કરાય કયો? નીચેથી ગેસ બંધ કરી દો, પાણી એની રીતે ઠંડુ થઈ જશે, કરવું નહીં પડે. બસ એવી જ રીતે આપણે જે કઈ પાપ કર્મ કરીએ છીએ અજ્ઞાનતાને વશ, કે પછી એવી ઘેરી આપણી ઈચ્છાઓને લીધે આપણે એક કરવા જેવા નથી એવા કામ કરી રાખીએ, ઈ જ ઓલી અગ્નિ છે. પછી આપણા જીવનને એમ કે ઠારવું ઠારવું, શાંતિ જોઈએ, ક્યાંથી મળે? તે જ કરેલું છે ઈ જ તું ભોગવે છો. અને આપણે કરેલું કર્મ આપણે ભોગવવાનું જ છે. કરેલા કર્મના ભોગવવા પડે. તો એ ભોગવવામાં પછી આપણે આ બરફના ટુકડાની જેમ સત્કર્મ કરીએ ને કંઈક ને કંઈક એની અંદર કરતા રહીએ. એટલે આપણને એમ થાય ઠરી ગયું. ઠર્યું ન હોય. ઠારવા માટે બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી. એ જે પાપ કર્મ કરીએ છીએ એને બંધ કરી દો એટલે જીવન એની રીતે શાંત થઈ જાય. બસ આપણા જીવનનું એવું છે. અને એવો વિવેક, કારણ કે ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે મહાન. આવો વિવેક એ આ ભાગવત શાસ્ત્રના શ્રવણથી પ્રાપ્ત થાય. અહીંયા બેઠા બેઠા આ અરીસો છે આપણી સામેનો, ભગવાન પોતે સામે ઉભા છે. અનેક વાતો નીકળતી હોય, અનેક પ્રકારના કર્મોની ચર્ચા થતી હોય, ત્યારે ખબર પડે કે અચ્છા મારામાં હું આમાં આવું. આપણને આપણી ક્વોલિટીની ખબર પડતી જાય. એટલે આપણે જેમાં આવતા હોય જે ઓલાની અંદર, પછી એમાંથી થોડા આગળ વધવાનો પ્રયાસ કરવાનો. અમે આ મૂકી દીધું, હવે આનાથી આગળ વધીએ, હવે આનાથી આગળ વધીએ, એવી પ્રાર્થના ભગવાનને કરવાની. તો આ કથા સાંભળવાથી, આમ તો ત્યાં સુધી કીધું કે સાંભળવાની ઈચ્છા કરવા માત્રથી ભગવાન હૃદયની અંદર આવીને વસે છે. એવી આ દિવ્ય ભાગવતી કથા છે. ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એની આપણે કથા જોઈ. સુખદેવજી મહારાજ કહે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. આવો જ્યારે ખુશીનો પ્રસંગ હોય, સુખનો પ્રસંગ હોય, એવા સમયે સંકોચ નહીં કરવાનો. નંદજીનો પોતાનો તો દીકરો નથી, આમ તો વસુદેવજીનો દીકરો છે. હવે એ નંદ બાબાને ના ખબર હોય કઈ વાંધો નહીં, પણ સુખદેવજી મહારાજને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ તમે અમે આત્મજ કહી દીધો. સુખદેવજી મહારાજે નંદ બાબાનો ખુદનો દીકરો કહી દીધો. એમ કેમ કીધું? કીધું કૃષ્ણ કોઈનો એકનો નથી, એ તો બધાયનો છે. ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. બધાયની અંદર રહેવા વાળા છે. તો એ જ પરમાત્મા આત્મા સ્વરૂપે જે છે એને જ જન્મ લીધો છે. એવા શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા છે. આહલાદ આનંદ ઉત્પન્ન થયો છે. અને આનંદ ઉત્પન્ન થયો, સુખી થયા, ખુશ થયા. એટલે શું થયું? મહામનાહ, મોટું મન કરી દીધું નંદ બાબાએ. અને બ્રાહ્મણોને, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવવા આવ્યા છે, સ્નાન કર્યું છે, પવિત્ર બન્યા છે, અલંકાર ધારણ કર્યા છે. અને પછી બ્રાહ્મણોએ આ નંદ બાબાને બેસાડ્યા, કીધું બાબા બેહો અહીંયા. એટલે હકીકતે કથા એવી હતી કે ઘણા સમય પહેલા નંદ બાબાને ત્યાં બ્રાહ્મણો આવેલા. બ્રાહ્મણો આવ્યા એટલે નંદ બાબાએ જે પ્રમાણે અતિથિ સત્કાર કરવો જોઈએ એ પ્રમાણે અતિથિ સત્કાર કરીને બધા બ્રાહ્મણોને જમવા માટે આમંત્રણ આપ્યું. બધા એને જમાડ્યા અને પછી કીધું કે પુત્રવાન ભવ, એવા આશીર્વાદ આપ્યા. એટલે જશોદામાનું મોઢું પડી ગયું. જશોદામાએ કીધું, બ્રાહ્મણ દેવતાઓ, આ 60 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી મારી ઘરે કોઈ સંતાન નથી, તમે આવા આશીર્વાદ આપો અને અમને હું કામે દુખી કરો છો? બ્રાહ્મણ દેવતા કે લે, આટલા પ્રેમથી જમાડો છો, આટલો તમે અમારો આતિથ્ય સત્કાર કર્યો, તમારી ઘરે સુખી નથી, કોઈ વાંધો નહીં, અમે અહીંયા જ બેઠા છીએ. હે માં, દરરોજ અમને મીઠું મીઠું જમાડજે. અમે તારી જગ્યાએ ભગવાનનું નામ લઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તને દીકરો દે.
એટલે એક બાજુ બ્રાહ્મણો ગોપાલ સહસ્ર નામના જપ કરે છે અને બ્રાહ્મણો મંત્રોના ઉચ્ચારણ કરે ને આ બાજુ યશોદા એને દરરોજ જમાડતી જાય. એમાં યશોદા ગર્ભવતી થઈ એટલે વધારે આનંદ થયો ને એ બ્રાહ્મણોને ન્યાન્ય બોલાવીને બચાવીને રાખ્યા હતા. એ બ્રાહ્મણો દરરોજ ભગવાનનું નામ લે અને યશોદા એને હવે યશોદાને ઘરે કઈ થોડું જમાડવાનું બાકી હતું. 9 લાખ ગાયો જેની ઘરે દૂધતી હોય એને શું ઘટતું હોય. એટલે નંદ બાવાને આદર સ્નેહ હતો અને એવામાં જ્યાં સુનંદાએ આવીને કીધું કે તમારે ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે નંદ બાવા દોડીને પેલા બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણોને જઈને કીધું મહારાજ બ્રાહ્મણ દેવતાઓ તમારી બધાયની કૃપાથી આજે મારી ઘરે દીકરાનું પ્રાગટ્ય થયું છે, તમે બધાએ આશીર્વાદ દો. એટલે બ્રાહ્મણોએ કીધું કે જો બાબા અમે કીધું તું, અમે સંકલ્પ કર્યો તો એની કૃપાથી તને તારે ઘરે ભગવાને દીકરો દીધો છે તો પછી હવે આ પૂજા પૂરી કર. એટલે નંદ બાવાના મનની અંદર લાલાને જોવાની ઈચ્છા અને આ બાજુ બ્રાહ્મણોએ કીધું પૂજામાં બેસો. બ્રાહ્મણોની આજ્ઞાનો અનાદર તો કરાય નહીં. એટલે બ્રાહ્મણોએ બેહાડ્યા, શાલિગ્રામ ભગવાનને સામે રાખ્યા હતા, પૂજા કરવાનું કીધું નંદ બાવા હાલો જલની આચમણી ભરો, ભગવાનને સ્નાન કરો. નંદ બાવાએ પંચામૃત રેડી દીધું. નંદ બાવા હાલો શાલિગ્રામ ભગવાનને ચંદન લગાડો તો ચંદનની જગ્યાએ અહીં પુષ્પ લગાડી દીધું. બ્રાહ્મણો એકબીજાની સામું જોવે, નંદ બાવાની સામું જોવે. નંદ બાવા આમ પાછળ જોઈ રાખે કઈ મને અહીંથી છોડે, હું જાઉં મારા લાલાના દર્શન કરવા માટે થઈ. એટલે બ્રાહ્મણો સમજી ગયા અને થયું કે પૂજામાં ધ્યાન નથી પાવાનું. કઈ વાંધો નહીં, આપણે એની જગ્યાએ નિમિત્તે બ્રાહ્મણો આગળ બધી ફેસિલિટી હોય. યજમાન એમ કે અમારે પહોંચાય એમ નથી, કઈ વાંધો નહીં, તમારા નામનો અમે સંકલ્પ કરી લેશું, ફળ મળી જાય. એટલે વાચયિત્વા પોતે ન કર્યું પણ બ્રાહ્મણો દ્વારા એ સ્વસ્તિ વંચન કરાવડાવ્યું છે, જાત કર્મ કર્યો છે બાળકના અને પછી પિતૃ બુદ્ધિ પૂજા કરી છે. કારણ કે વંશ વૃદ્ધિ થાય એની અંદર પિતૃઓના આશીર્વાદ હોય. પિતૃઓની દેવતાઓની પૂજા કરી છે અને પૂજા કર્યા પછી નંદ બાવા કેવા સરસ મજાના તૈયાર થયા. કારણ કે વાતો ગૌશાળામાં ભર્યા હતા ગાયના છાણ વાળા. ન્યાથી ઓલા ગોવાળ જેવી ઉભા કર્યા કે હાલો આમ ન જવાય લાલાને જોવા હાટું થઈને. અરે તમે આ ગોકુળના રાજા છો, તમારો લાલો તમારા પહેલી વાર દર્શન કરે ને તો આમ તમારો શ્રીંગાર બધો દેખાવો જોઈએ સરસ મજાનો, પછી તમે ત્યાં જાવ તો સારા લાગે. નંદ બાવા તો ઉતાવળમાં યશોદાના પ્રકોષ્ઠમાં જઈને ઓલા ગોવાળિયાઓ ખેંચીને પરાણે તૈયાર કરવા લઈ ગયા. સરસ મજાની પાઘડી પહેરાવી ને સરસ મજાની ખેસવાળી બંડી અને સરસ મજાની બધી મોતીઓની માળાનો શ્રૃંગાર ને એને રેશમી પિતાંબર ને સરસ મજાનો શ્રૃંગાર સજાવ્યો, હાથમાં દંડ આપ્યો હોનારથી મઢેલો અને કે હવે તમે લાલાના દર્શન કરવા જાઓ. જ્યાં ગયા કે છે ઉપનંદ નામનો ગોવાળિયો આવ્યો, ક્યાં છે નંદ, ક્યાં છે નંદ, એમ કરતા કરતા આવ્યા. હાથમાં સરસ મજાનું માખણનું માટલું ભરેલું હતું અને નંદ બાવાને સામે જોયા, કીધું અરે નંદ બધાય હો એમ કરીને આખું માટલું માખણનું ઊંધું વાળી દીધું. નંદ બાવા પાછા ભરાઈ. હજી કોઈ બોલે કઈ કરે ના પેલા જ્યાં આમ દોડવા જતા પાછા ગોળે પકડીને એ મહારાજ ઉભા રહ્યો, આમ નો હાલે, જો આ પાછા ભરાઈ ગયા, તૈયાર થવા જાઓ. ગોવાળિયાઓને ખબર છે કે નંદ બાવાને ઘરે આટલે વરે ભગવાનને શુભ પ્રસંગ આપ્યો છે, આટલે ઘરે આટલા વર્ષે લાલાનું મુખ જોહે તો હાલો ને આપણે એની અંદર થોડોક લાવો લઈએ. અને એમ કરીને પાછા નંદ બાવાને તૈયાર કરવા, પાછા બીજા કપડા, પાછો બીજો શ્રૃંગાર, પાછો બીજો સાફો અને તૈયાર થઈને આવ્યા છે. ને હવે તો કોઈ આવે એ પેલા આમ ઓલી ખેસ રાખી હોય ને માથે ઓઢી લીધી, ભાઈગા સીધા યશોદાના પ્રકોષ્ઠ. આ બાજુ ગોવાળિયાઓ દોડીને આવ્યા છે અને ગોપીઓ બધી જે ઘરમાં કામ કરતી હતી બધી ઘરે જાય છે. સરસ મજા છે યશોદાની ઘેરે લાલાનો જન્મ, પણ યશોદા અને નંદ બાવાએ ગોકુળની પ્રજાને એટલો પ્રેમ કરેલો છે કે બધાને એમ થયું કે અમારી ઘેરે લાલાનો જન્મ થયો છે. ऐसे खुश सब गोपी ग्वाला जैसे हर घर जन्मा लाला. બધાયને ઘરે લાલાનો જન્મ થયો એટલા આનંદની અંદર આવી ગઈ. ગોપીઓને એમ થયું કે મારો લાલો આવ્યો છે એમ કરીને સરસ મજાના તૈયાર થઈને આવે. આ બાજુ ગોવાળિયાઓ સરસ મજાના તૈયાર થઈને આવે છે. હવે એ જેની આગળ જે વસ્તુ હોય, અત્યારે આપણે ભેટના નામે હું 100 રૂપિયા દઈએ કે જબલું દઈએ કે આ છે તે છે, એ જમાનાની અંદર માખણનો રિવાજ હતો, એ બધી વસ્તુઓનો રિવાજ હતો. એટલે માખણ અને દૂધના માટલા ભરી ભરી અને ગોવાળિયાઓ નીકળ્યા છે, પણ અંદરનો હરખ ન હમાય. એટલે જ્યાં ગોવાળિયાને બીજો ગોવાળિયો હાવ બોલે, અરે ભાઈ બધાય હો નંદ ઘેર લાલો ભયો એમ કરે માખણ એની માથે રેડી દે. પછી માટલા કઈ રીયુઝ ન કરવાના હોય તો ત્યાં કરે ઘા.
એટલે ચારે બાજુ કિનારે માટલા, વચ્ચે વહી માખણ અને દહીં ની છાશની નદી, અને ગોવાળિયાઓ એને પાર કરતા 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 જ્યાં નંદના ઘરે આવ્યા છે, અને આ બાજુ મહામનાહ 7 મોટા મોટા તલના પર્વત બનાવ્યા હતા, અને એની અંદર મોટા મોટા સુંદર રત્નો ખોસી, સોનાની ગીનીઓ નાખી અને રેશમી વસ્ત્રથી ઢાંકી અને નંદ બાવાએ બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. અને એટલી ગાયોનું દાન કર્યું છે. પછી તો પોતાના ભંડાર ખોલી દીધા. સૈનિકોને બધાને કીધું જેને જે જોતું હોય લઈ જવા દેજો, આજે તો હું દેવા તૈયાર છું. મહામના મોટું મનવાળા થઈ ગયા. અને આમે યાદ રાખો, આ એક તો સંક્રાંતિનો દિવસ, જ્યારે સૂર્ય સંક્રાંતિ હોય ને, મકર સંક્રાંતિ આપણે કહીએ ને, સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં ફરતો હોય એ સમય, અને બીજું જ્યારે ગ્રહણનો સમય હોય વચ્ચેનો સમય, એ બે, અને ત્રીજું આપણે ઘરે બાળકનો જન્મ થાય અને નાળ છેદન ન થયું હોય એની પહેલાનો સમય, એટલો જ સમય. આ 3 સમયની અંદર દીધેલું દાન છે એ અક્ષય દાન કહેવામાં આવે છે. એટલે હવે એમ થાય કે ભાઈ નાળ છેદનમાં તો ક્યાં જાજો સમય રહે, પણ એ સમયે તમે ખાલી મનથી સંકલ્પ કરી દો કે આટલું હું દઈશ, એટલે એ તમારો સંકલ્પ ત્યારનો ગણાય ગયો. બોલો, સોનું ખરીદવા જાય કેવું હોય, આજ પૂરું નથી લઈ જાઉં, કાલ લઈ જાઉં, ભાવ આજ ના લાગશે, ભાવ ઉપર જ હોય ને આપણે તો. એટલે એવી રીતના આપણે એ સમયની અંદર સંકલ્પ કરીએ તો આપણને એનું ફળ મળે. એટલે નંદ બાવાએ આવી રીતના દાન દીધું છે. ગોવાળિયાઓ બધા દાન લે છે, લે ખરા, બહાર જાય ઘરની બહાર. બીજો ગોવાળિયો સામે મળ્યો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કરીને એ દાન દઈ દીધા એને. આ બાજુ સૂત માગધ વંદીજન આવ્યા છે, અને નંદને ઘેરે વધામણાઓ શરૂ થયા છે. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે રે વધામણા રે ગોકુળ ગામમાં. યશોદાએ નંદ કુંવર છાયા વધામણા રે ગોકુળ ગામમાં. યશોદાએ નંદ કુંવર છાયા વધામણા રે ગોકુળ ગામમાં. બેઠા બેઠા નંદો સંતો ભઈએ આપણે રમાડવા હાટો ને તો ગાવશું. અવધી સવારના જશોદાજી જાગિયા, અવધી સવારના યશોદાજી જાગિયા, વહેલી સવારના યશોદાજી જાગિયા, વહેલી સવારના યશોદાજી જાગિયા. કૃષ્ણ
हरि सब भबिल गुलाल उड़ाड़े महिमा रगड़े छठ पावे हरि महिमा रगड़े छठ पावे लखवाने निलखवाने नंदलाला गोकुड़मा गाय नंद तड़ा दरबारे गाय गाय नंद तड़ा दरबारे या भीड़ भराड़ी भारे क्या भीड़ भराड़ी भारे भुवन का जयकारे भुवन जयकारे गोकुड़मा तो मोती पुष्प बधावे हर सब मोती पुष्प बधावे माता देव की आनंद पावे हरे माता देव की आनंद करे यशोदा घेर कान आवे यशोदा के कान आवे गोकुड़मा गोकुड़माज दिवाड़ी हरे गोकुड़मा दिवाड़ी हरे गोकुड़माज दिवाड़ी हरे गोकुड़मा दिवाड़ी नंद के आनंद भयो जय कन्हैया लाल ओ नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो 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 भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो 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 भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की 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 लाल की जय झुम 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 बाजे घूघरिया छबिदी झुम झुम बाजे घूघरिया छब देख लावे कान ब्रज में वे रही जय जयकार नंद घर लाला जायो रे कि व्रज કારણ કે આપણે વ્રજ ભાષામાં એકાદું પદ ન ગાય ત્યાં લગી નંદ ઘર કેવું જો કહેવાય વ્રજ મે વે રહે જય જયકાર નંદ ઘર લાલા જાયો રે हे व्रज में रही जन जयकार नंद गिर लाला जायो रे लाला जायो रे नंदरानी को लाला जायो रे ओ लाला जायो रे यशोदा जी को
जाए। दर्शन करके मन सहरावे, दर्शन करके मन सहरावे। हर नाम को सबके मिल मंगल गावे रे। मन में जय जय जयकार नंद घर लाला जायो हे। ब्रज में जय जयकार नंदघर लाला जायो हे। ब्रज 84 कोस में भैया, ब्रज कोरासी कोश में भैया। धन्य धन्य ये यशोदा मैया, धन्य धन्य है यशोदा मैया। 7 साल की आयु में सुनायो रे। 7 साल की आयु में सुनायो रे। ब्रज में बड़े जय जयकार नंदघर लाला जायो हे। यूथ यूथ सब नंद घर आवे, यूथ यूथ सब नंदघर आवे। गोपी ग्वाल सब हिल मिल गावे, गोपी ग्वाल सब हिल मिल गावे। ब्रह्मानंद समान आज सुख सबने पायो रे। ब्रह्मानंद समान आज सुख सबने पायो है। ब्रज में जय जयकार नंद घर लाला जायो हे। ब्रज में जय जयकार नंदघर लाला जायो हे। लाला जायो हे, ब्रजरानी ने लाला जायो हे। ओ लाला जायो हे ब्रजरानी ने लाला जायो हे। ब्रज में जय जयकार नंद घर लाला जायो हे। ओ ब्रज में जय जयकार नंदघर लाला जायो हे। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। ओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। यशोदा को लालो 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 भयो जय कन्हैया लाल की। नंद को दुलारो 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 भयो जय कन्हैया लाल की। हाथी दिया घोड़ा दिया और दिया पालकी। 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 भगवान को हाथी घोड़ा बूढ़न को 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 पालकी। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। 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 जय कन्हैया लाल की गिरधर गोपाल की। जय कन्हैया लाल की गिरधर गोपाल की। जय कन्हैया लाल की जय गोपाल की। जय कन्हैया लाल की
કી શ્રી